टॉप स्टॉक्स की डिटेल्स जानिए सहयोगी नीरज और आरती अपनी साथ जोड़ाई गया है। आप बंने गुड मॉर्निंग नीरज के आ स्टॉक्स फोकस में राखीशू। जी आज सौ पहला तो डिक्सन टेक पर अपनी नजर रहेशे। जो आज अँ प्रॉफिट अँ अपने वधतो देखायो है, लगभग 4 गणो वधतो देखायो है। 97 करोड़ सामे 465 करोड़ पर, परंतु अँ खास करीने एक वखतनो मोटो लाभ थयो है 250 करोड़नो, जेने लईने प्रॉफिटमां एक बहुत मोटो उछाळो जोवा मळ्यो छे। परंतु रेवेन्यू अहींयाथी जुओ 4658 करोड़नी सामे 10,292 करोड़ पर रही है। एबिटा अहींया 442 करोड़ पर रह्या छे। मार्जिन 3.9% थी वधीने 4.3% पर आपणने खास करीने पહોंचता जोवा मळ्या छे। हवे खास करीने ब्रोकरेजनुं कहेवुं छे कि अहींया रेवेन्यू जे आवक जे छे ए अनुमान करता ओછી जोवा मળી છે, कारण કે मोटे भागना सेगमेंटनी अंदर घटाडो આવ્યો છે એને લઈને, અને એબિટા એ જે છે अनुमान करता 8% વધારે રહેતા જોવા મળ્યા છે। માર્જિન દરેક સેગમેન્ટની અંદર આપણને વધતા જોવા મળ્યા છે। એટલા માટે જો મોર્ગન સ્ટેનલી ઇક્વલ વેટ કોલ આપી રહ્યા છે 8,696ના લક્ષ્યાંક આપી રહ્યા છે, જ્યારે નોમુરા અહીંયાથી બાયનો કોલ આપી રહ્યું છે 21,202ના લક્ષ્યાંક નોમુરા દ્વારા આપી રહ્યા છે। પરંતુ અહીંયા પણ એમનું કહેવું છે કે જે વેલ્યુ એડિશન અહીંયાથી વધતા જોવા મળી રહ્યા છે, એને કારણે અહીંયાથી માર્જિન આપણને વધતા જોવા મળશે। બીજી તરફ અન્ય પરિણામો પર નજર કરીએ। ગ્લેન્ડ ફાર્માના પરિણામો આજે આવ્યા હતા। અહીંયા જો પ્રોફિટ 3% જેટલો ઘટ્યો છે, રેવન્યુ 7-7.5%નો ઘટાડો આપણને આવતો જોવા મળી રહ્યો છે યર ઓન યર બેસિસ પર। એબિટા લગભગ 3% જેટલા ઘટ્યા છે અને માર્જિન 23.3%થી વધીને 24.4% પર રહ્યા છે। એટલે ડિસ્પાઇટ બધા પરિણામોમાં ઘટાડો છે, એક માર્જિન અહીંયાથી આપણને સુધારો થતો જોવા મળ્યો છે। જો કે બ્રોકરેજનું માનવું છે Q4 સેલ્સ અહીંયાથી ઇનલાઇન છે। એબિટા અને પેટ જે છે એ થોડાક અનુમાનથી ઓછા રહેતા જોવા મળ્યા છે, અને જે કર્મચારીઓ માટેનો ખર્ચ છે અનુમાનથી થોડોક વધારે રહેતા અહીંયાથી ખાસ કરીને એબિટાની અંદર ઘટાડો જોવા મળ્યો છે। અને સેનેક્સી જે એમણે રિસન્ટલી થોડા સમય પહેલાં અધિગ્રહણ કર્યું હતું એની આવક 7% જેટલી વધતી જોવા મળી છે। એટલા માટે જુઓ નોમુરા અહીંયાથી ન્યુટ્રલ કોલ આપી રહ્યું છે। 1570ના લક્ષ્યાંક તેઓ અહીંયાથી આપી રહ્યા છે। આ ઉપરાંત યુનાઇટેડ સ્પિરિટ્સના પરિણામો આવતા જોવા મળ્યા। 74% જેટલો પ્રોફિટ અહીંયાથી વધતો દેખાયો છે। રેવન્યુની અંદર પણ ઓલમોસ્ટ 9%નો ઉછાળો છે। એબિટા લગભગ 37% જેટલા વધ્યા છે અને માર્જિન 12%થી વધીને 15.2% પર રહેતા જોવા મળ્યા છે। નોવામાનો અહીંયા પણ રિપોર્ટ આવ્યો છે, એવો કહી રહ્યા છે Q4 રેવન્યુ અહીંયાથી અનુમાન મુજબની રહેતી જોવા મળી છે, જ્યારે એબિટા અનુમાનથી વધારે આવતા જોવા મળ્યા છે। ઓવરઓલ વોલ્યુમ 7% જેટલા વધ્યા છે, જે ઓલમોસ્ટ અનુમાનની આજુબાજુના છે, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખીશું। જો કે નોવામાં અહીંયાથી બાયનો કોલ આપી રહ્યા છે અને 1820ના લક્ષ્યાંક આપી રહ્યા છે યુનાઇટેડ સ્પિરિટ્સ પર, એટલે એના પર નજર રાખશું। અહીંયા પણ પરિણામો આપણને સારા રહેતા જોવા મળ્યા છે। બીજી તરફ ટોરેન્ટ ફાર્માના પરિણામો આવ્યા, સારા પરિણામો છે। જુઓ પ્રોફિટ અહીંયાથી 11% જેટલો વધ્યો છે, રેવન્યુ લગભગ 8% જેટલી વધી છે, એબિટા લગભગ 10% જેટલા વધ્યા છે અને માર્જિન 32.2%થી વધીને 32.6% પર રહેતા જોવા મળ્યા છે। એટલે દરેક ફ્રન્ટ પર અહીંયાથી આપણને વધારો જ આવતો જોવા મળ્યો છે। જો કે નોમુરા અહીંયા ન્યુટ્રલ કોલ આપી રહ્યા છે, કારણ કે એમનું કહેવું છે કે US સિવાય રેવન્યુ જે અન્ય જોગ્રાફીમાંથી રેવન્યુ હતી તે થોડી નરમાશ રહેતી જોવા મળી હતી, એટલા માટે ન્યુટ્રલ કોલ સાથે 3580ના લક્ષ્યાંક તેઓ આપી રહ્યા છે। જ્યારે નુઆમાં જે છે બાય કોલ આપી રહ્યા છે 3760ના ટાર્ગેટ માટે। એમનું કહેવું છે કે યુએસની અંદર જે નવા લોન્ચીસ આવશે એને કારણે ગ્રોથ આગળ વધતો જોવા મળશે, એટલે અહીંયા તેઓ બાય કોલ અને 3760ના ટાર્ગેટ આપી રહ્યા છે। બીજી તરફ વર્લપુલ ઇન્ડિયાના પણ પરિણામો આવ્યા। જુઓ સારા પરિણામો છે। અહીંયા 53% જેટલો પ્રોફિટ વધતો દેખાયો છે, રેવન્યુ લગભગ 15.5% જેટલો વધ્યો છે, એબિટાની અંદર પણ 27-28%નો વધારો છે અને માર્જિન પણ અહીંયા સુધરતા જોવા મળ્યા છે 8.3%ની સામે 9.1% પર, એટલે વર્લપુલના પરિણામો પણ સારા છે। અહીંયા ખાસ નજર રાખીશું, અહીંયા જે સારી તેજી જોવા મળી શકે છે। આ ઉપરાંત કેશની અમુક કંપનીઓના પરિણામ આવ્યા। GSFC 24 કરોડની સામે 71 કરોડ પર આપણને પ્રોફિટ જોવા મળ્યું છે। રેવન્યુ અહીંયા આપણને ઓલમોસ્ટ 1965 કરોડથી ઘટ્યા છે અને 1922 કરોડ પર રહેતા જોવા મળ્યા છે। એબિટાની અંદર એક સારો ઉછાળો છે 25-26 કરોડની સામે 80 કરોડનો આંકડો, અને માર્જિન 1.3%થી વધીને 4.2% પર રહેતા જોવા મળ્યા છે। GSFCનું મેનેજમેન્ટ પણ આજે આપણી સાથે જોડાવાનું છે, એટલે 12:30 વાગે, એટલે એના પર તો ચર્ચા કરીશું, પરંતુ ઓવરઓલ પરિણામો અહીંયાથી સારા છે। ઓપરેશનલ નંબર્સ અહીંયાથી મજબૂતી આજે દર્શાવી શકે છે। બીજી તરફ JK ટાયરના પરિણામો જુઓ થોડાક નબળા છે, કારણ કે પ્રોફિટ અહીંયા 42% જેટલો ઘટ્યો છે, આવકમાં લગભગ 1.5%નો ઉછાળો છે, એબિટા 25% જેટલા ઘટ્યા છે અને માર્જિન 13%થી ઘટીને સીધા 9.7% પર આવ્યા છે। હવે આપણે જોયું હતું
કે અહીંયા ખાસ કરીને સીએટના પરિણામો સારા આવ્યા હતા, એપોલો ટાયરના પરિણામો ઓલમોસ્ટ થોડાક મિશ્ર રહેતા જોવા મળ્યા હતા, પરંતુ જેકે ટાયરના પરિણામો ઘણા નબળા છે. આજના દિવસે અહીંયા એક ઘટાડો આવી શકે છે, એટલે આ બધા પર એક નજર રાખીશું. ડિક્સન, ગ્લેન્ડ ફાર્મા આ બંને પર તો એક સારી તેજીની અપેક્ષા આજના દિવસમાં બનતી દેખાઈ રહી છે. પરંતુ આરતી, તમારા લિસ્ટમાં કયા સ્ટોક જ્યાં ખાસ આજે નજર રાખી રહ્યા છો? જે એને પણ ઘણા બધા કાઉન્ટર છે. શરૂઆત ફોર્ટીઝ હેલ્થકેર સાથે કરીએ તો અહીંયા પરિણામનું રિએક્શન જોવા મળશે. દરેક ફ્રન્ટ પર સારા નંબર્સ છે. માત્ર વાત કરી લઈએ નફાના ફ્રન્ટ પર તો જો 2.9% એટલે ઓલમોસ્ટ 3%ની આસપાસ નફો વધ્યો છે. સામે આવકમાં 12%નો વધારો આપણે જોઈ રહ્યા છે. એબિટાના ફ્રન્ટ પર પણ 14.3% એબિટા વધી 435 કરોડની આસપાસ પહોંચતા દેખાયા છે અને માર્જિન પણ સુધર્યા છે. 21.3%ની સામે માર્જિન સુધરી 21.7% પર આવતા દેખાયા છે. તો સારા પરિણામ છે દરેક ફ્રન્ટ પર. અહીંયા ફોર્ટીઝ હેલ્થકેર પર એક ધ્યાન રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર એસ્ટર ડીએમ હેલ્થકેરનું છે. અહીંયા 24 કરોડની જે ખોટ હતી એની સામે 79 કરોડના નફામાં કંપની આવતી દેખાઈ રહી છે. એટલે ખોટમાંથી નફામાં કંપની આવી છે. સામે આવકની વાત કરી લઈએ તો ત્યાં 2.7%નો વધારો આપણે જોઈ રહ્યા છે. એબિટાના ફ્રન્ટ પર પણ જુઓ 20% એબિટા જે છે તે વધતા દેખાયા છે. 191 કરોડની આસપાસ પહોંચ્યા છે અને માર્જિન જે 16.4% પર હતા ત્યાંથી સુધરી અને 19.2% પર આવ્યા છે. તો દરેક ફ્રન્ટ પર સારા નંબર્સ છે. ખોટમાંથી નફામાં કંપની આવી છે. અહીંયા એક પોઝિટિવિટી આપણને આવતી દેખાઈ શકે છે. ધ્યાન રાખવાનું રહેશે. હવે સમાચારના લીધે જે સ્ટોક રિએક્ટ કરશે એના પર ધ્યાન રાખી લઈએ તો જૂન સિરીઝથી ખાસ કરીને એફએનઓમાં 2 શેર્સની એન્ટ્રી અહીંયાથી થવા જઈ રહી છે, જેમાં બ્લુ સ્ટાર અને ફર્સ્ટ સોર્સ આ જે છે તે જૂન સિરીઝથી આપણને એફએનઓમાં એન્ટ્રી થતી જોવા મળશે. તો આ બંને સ્ટોક પર આજે એક ફોકસ રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર કેપીઆર મિલ્સનું છે. આજે અહીંયા બ્લોક ડીલ થતી જોવા મળી શકે છે આપણને. ખાસ કરીને પ્રોમોટર્સ કેપી રામાસામી, કેપીડી સિગમણી અને પી નટરાજ જે છે તે અહીંયાથી હિસ્સો વેચી શકે છે અને બ્લોક ડીલ દ્વારા 3.2% હિસ્સો વેચવામાં આવશે. જેમાં ઓફર સાઇઝની વાત કરી લઈએ તો 1195.6 કરોડની રહેતી દેખાઈ રહી છે અને ફ્લોર પ્રાઇસ બ્લોક ડીલ માટે 1107 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે. કરંટ માર્કેટ પ્રાઇસથી 10% ડિસ્કાઉન્ટ પર આ બ્લોક ડીલ આપણને થતી જોવા મળી શકે છે. તો એક કેપીઆર મિલ્સના કાઉન્ટર પર ધ્યાન રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર બજાજ ફિનસર્વનું છે. સીસીઆઈ પાસેથી મંજૂરી મળવાના સમાચાર અહીંયા આવતા દેખાઈ રહ્યા છે. બજાજ ફિનસર્વ અને અન્ય કંપનીઓને સબસિડરી કંપનીઓમાં હિસ્સો ખરીદવા માટેની મંજૂરી ખાસ કરીને સીસીઆઈ પાસેથી મળતી દેખાઈ રહી છે. જેમાં બજાજ એલાયન્સની વાત કરી લઈએ તો લાઈફ ઇન્સ્યોરન્સમાં હિસ્સો ખરીદવા માટેની મંજૂરી મળી છે અને 26% હિસ્સો જે છે તે અહીંયાથી બજાજ એલાયન્સમાં બજાજ ફિનસર્વ ખરીદતી જોવા મળશે અને બજાજ એલાયન્સ જનરલ ઇન્સ્યોરન્સ કંપનીમાં પણ 26% હિસ્સો ખરીદવા માટેની મંજૂરી મળી છે. બજાજ એલાયન્સ ફાઇનાન્શિયલ ડિસ્ટ્રીબ્યુટર્સની વાત કરી લઈએ તો ત્યાં ખાસ કરીને 50% હિસ્સો ખરીદવા માટે સીસીઆઈ તરફથી મંજૂરી મળતી દેખાઈ રહી છે. તો બજાજ ફિનસર્વ આજે એક પોઝિટિવિટી આ સમાચારના લીધે બતાવી શકે છે. અહીંયા એક નજર રાખવાની રહેશે. નઝારા ટેકનું કાઉન્ટર અધિગ્રહણ કરવાના સમાચાર અહીંયા આવતા દેખાઈ રહ્યા છે. જેમાં એક્સાના પ્લુન્ટ્સ અને જૂનો મોનેટા દ્વારા નઝારા ટેકમાં અધિકતમ હિસ્સો જે છે તે અહીંયાથી ખરીદવા માટેની મંજૂરી મળતી દેખાઈ રહી છે. સીસીઆઈ પાસેથી આ મંજૂરી મળી છે અને નઝારા ટેકમાં હિસ્સો ખરીદવા માટેની મંજૂરી જે રીતે મળતી દેખાઈ રહી છે. ગઈકાલે પણ એક સારી ખરીદારી આપણે જોઈ હતી આ કાઉન્ટરમાં. આજે આ સમાચારના લીધે આગળ વધતી દેખાઈ શકે છે તેજી. ધ્યાન રાખવાનું રહેશે નઝારા ટેક માટે. ઇરકોન નેક્સ્ટ કાઉન્ટર ઓર્ડર મળવાના સમાચાર અહીંયા આવતા દેખાઈ રહ્યા છે. જ્યાં સાઉથ વેસ્ટર્ન રેલવે પાસેથી કંપનીને ઓર્ડર મળ્યા છે અને લગભગ 253.56 કરોડના ઓર્ડર કંપનીને મળતા દેખાઈ રહ્યા છે. તો આજે અહીંયા એક પોઝિટિવિટી ઇરકોનનું કાઉન્ટર બતાવી શકે છે. અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે. આરઈસી ફોકસમાં સબસિડરીનું ગઠન કરવાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. આરઈસી પાવર ડેવલપમેન્ટે મેખાલી પાવર ટ્રાન્સમિશન નામથી સબસિડરીનું ગઠન કર્યું છે અને નવી સબસિડરી જે રીતે બનાવવામાં આવી છે આરઈસીનું કાઉન્ટર પણ એક ધ્યાન રાખવાનું રહેશે. નેક્સ્ટ યુનાઇટેડ બ્રુવરીઝનું કાઉન્ટર છે. લીઝ કરાર કરવાના સમાચાર આવી રહ્યા છે. જ્યાં ઇલિયોસ બ્રુવરીઝ સાથે લીઝ કરાર કર્યા છે. આંધ્રપ્રદેશમાં ઉત્પાદન ક્ષમતા વધારવા માટેના આ લીઝ કરાર કરવામાં આવ્યા છે કંપની તરફથી. તો એક પોઝિટિવિટી યુનાઇટેડ બ્રુવરીઝ પણ આપણને બતાવી શકે છે. ધ્યાન રાખવાનું રહેશે અહીંયા પણ. અને છેલ્લે એસબીઆઈની વાત કરી લઈએ તો બોર્ડ પાસેથી મંજૂરી મળવાના સમાચાર આવી રહ્યા છે. જ્યાં સિનિયર અનસિક્યોર્ડ નોટ્સ દ્વારા 300 કરોડ એકત્ર કરવાની મંજૂરી જે છે તે અહીંયાથી આપવામાં આવી છે. તો એસબીઆઈના કાઉન્ટર પર પણ એક ધ્યાન રાખવાનું રહેશે. તો ઘણા બધા કાઉન્ટર છે ચાંદની જે નીરજે જણાવ્યા મેં જણાવ્યા બધા ફોકસમાં રહેશે. જી તો બધા સ્ટોક્સ આપણે